પાટીદાર આગેવાનોનો એક મુદ્દો કે ભાગેડુ લગ્ન પ્રથાને અટકાવવાની વાત ઘણા લાંબા સમયથી એમના પર ચર્ચા કરવામાં આવી રહી છે। વિવિધ જગ્યાએ જે કાર્યક્રમો થતા હોય છે તેની અંદર પણ આ જ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવતી હોય છે, પરંતુ કાયદા મંત્રી સાથે બેઠક કરવાની વાત ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી અને આજે કાયદા મંત્રી સાથે પાટીદાર આગેવાનો એ બેઠક કરવા જઈ રહ્યા છે। સાથે જ કહી શકાય કે ડેપ્યુટી સીએમ કે જેમની હર્ષ સંઘવી તેમની સાથે પણ મુલાકાત કરશે અને તેમને પણ આ મુદ્દાને લઈને એમની સાથે પણ ચર્ચા કરવાની વાત અત્યારે સામે આવી રહી છે। ત્યારે ગાંધીનગરમાં એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે। ભાગેડુ લગ્ન મામલે ગાંધીનગરમાં એક મોટી બેઠક કે જે અત્યારે યોજાવા જઈ રહી છે। ભાગેડુ લગ્ન પ્રથા મુદ્દે આજે આગેવાનો અને મંત્રીઓ વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે। પાટીદાર આગેવાનો કાયદા મંત્રી સાથે એ બેઠક કરવા જઈ રહ્યા છે। ત્યારે પાટીદાર આગેવાનો આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરશે તેવી વિગતો મળી રહી છે। લગ્ન નોંધણી સમયે માતા પિતાની સહમતિ અંગે આગેવાનો એ માંગણી કરી રહ્યા છે। પાટીદારો જ નહીં પરંતુ અન્ય સમાજ પણ કાયદામાં સુધારાની એ માંગ જે છે તે કરી રહ્યા છે। કાયદાની અંદર સુધારો આવે તેવી માંગણી કરી રહ્યા છે। લગ્નની નોંધણી યુવક કે યુવતીના ગામમાં જ થાય તે મુદ્દાને લઈને ચર્ચા થશે।